બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં ઉનાળાની સિઝનમાં આગ લાગવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે થરાદ અનાજ માર્કેટમાં આવેલ શેડ ગોડાઉનમાં પ્લોટ નંબર 151ના માલિક પટેલ મદનલાલ પીથાજીના પડેલ બારદાનમાં અચાનક રાતના 10 વાગ્યાની આસપાસ આગ લાગી હતી અને આગ લાગતા માર્કેટમાં અફરાતફરી મચી જવા પામી હતી. થરાદ નગરપાલિકા ફાયર વિભાગને કોલ કરતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ફાયર ઓફિસરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે રાત્રે 10 વાગ્યે ફાયર વિભાગને કોલ આવતા માર્કેટયાર્ડ ખાતે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા અમે આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે આગ વધુ પ્રમાણમાં ફેલાય તો મોટું નુકસાન થાય તેમ હતું. આજુબાજુમાં પડેલ રાયડાની બોરીઓને મોટું નુકસાન થાય અને મોટી દુર્ઘટના થતી અટકાવી હતી. આમ આગની ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા થરાદ માર્કેટયાર્ડમાં ઉમટી પડ્યા હતા.